નવેમ્બરનો મહિનો હતો. એક તીતી ઘોડો જમીન પર બેઠો ઘાસ ખાતો હતો. આહ, શું જિંદગી છે! દરરોજ તાજી ઘાસ ખાવાની અને આખો દિવસ મોજ મસ્તીમાં નીકાળવાનો. તેણે ઘણા સમય સુધી ઘાસ ખાધું અને વધેલું ઘાસ ફેંકી દીધું. ત્યાં જ એક કબૂતર આવે છે અને કહે છે, અરે અરે, આ તું શું કરે છે? જેટલી ઘાસ ખાવી હતી તેટલી જ તોડવી હતી ને. હવે આ તૂટેલી ઘાસ રાત સુધી તો સુકાઈ જશે. અરે ઘાસ એની મેં તો ઉગી છે, તે ઉગાડી છે કે આટલો બધો હિસાબ કિતાબ કરે છે? હું તો આમ જ ખાઉં છું. આમ કહીને તે આકાશમાં ઉડી ગયો. મોટો આયો જ્ઞાન આપવા વાળો. તે થોડી વાર ઉડતો રહ્યો અને પછી તેને જમીન પર એક ટામેટું જોવા મળ્યું. અરે વાહ, ટામેટું! તે ટામેટા પાસે ગયો અને પછી ખુશ થઈને આ ગીત ગાવા લાગ્યો. આ ટમાટર બડે મજેદાર, આ ટમાટર બડે મજેદાર, ઉફ ટમાટર બડે મજેદાર. જલ્દીથી તે ટામેટા ઉપર બેઠો અને પછી ફટાફટ ખાવા લાગ્યો. વાહ, કેટલો સરસ સ્વાદ છે આનો! મજા આવી ગઈ. ખાતા ખાતા અડધું ટામેટું તે ખાઈ ગયો અને પછી ત્યાં જ 6 કીડીઓ આવી ગઈ. અરે આ શું કર્યું તે અમારું ટામેટું ખાઈ લીધું. તમારું ટામેટું? આ તો એમનેમ જમીન પર પડ્યું હતું. અરે વાહ, જો તો તમે, આ ટામેટાને અમે અહીંયા લાવ્યા હતા. પછી મારા પગમાં દુખાવો ઉપડ્યો, તેથી તે મારાથી ઉચકાયો નહીં. તેથી હું મારા બીજા 2 સાથીઓને બોલાવવા ગઈ હતી. હવે અહીંયા આવ્યા ત્યાં સુધી તો તમે તેને ખાઈ લીધું. અરે અરે, માફ કરજો. અડધું તો હું ખાઈ ગયો. બાકી ટામેટાને હું તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. આ ટામેટું અમે આજના ખાવા માટે નહોતા લઈ જતા. શિયાળો આવવાનો છે. શિયાળામાં ખાવાનું શોધીશું તો પણ નહીં મળે. તેથી જ અમે અત્યારથી જ ખાવાનું જમા કરીએ છીએ. અમે આ અડધું ખાધેલું ટામેટું લઈ જઈશું ને તો તે તો રાત સુધીમાં સડી જશે. હવે તે અમારા કંઈ જ કામનું નથી. શું કીધું? શિયાળા માટે અત્યારથી? હા, અમે શિયાળા માટે અત્યારથી જ ખાવાનું જમા કરીએ છીએ. કારણ કે અતિશય ઠંડીમાં ગયા વર્ષે બહુ જ બધા જીવજંતુઓ મર્યા હતા. સારું, તમે મને ટામેટાના છોડ પાસે લઈ જાઓ. આના બદલામાં હું 2 ટામેટા તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. આ સાંભળી કીડીઓ ખુશ થઈ અને તીતી ઘોડો બધાની સાથે ટામેટાના બાગમાં પહોંચ્યો. તેણે ડંખ મારીને 2 ટામેટા જમીન પર પાડી દીધા. જુઓ, એકલો થઈને હું તેને કેવી રીતે ઉઠાવું છું. તીતી ઘોડો ટામેટું ઉઠાવવા જાય છે, પણ ટામેટું તો ખૂબ જ ભારે હતું. અરે, આ તો બહુ ભારે છે. આ બંનેને હવે હું તમારા ઘરે કેવી રીતે પહોંચાડું? આ સાંભળી કીડીઓ નિરાશ થઈ ગઈ. પછી તીતી ઘોડાએ પોતાનું મગજ ચલાવ્યું. હા, હું તને ઉઠાવી તો નથી શકતો, પણ તને ગબડાવીને ગમે ત્યાં લઈ જઈ શકું છું. આમ કહી તીતી ઘોડો ઉડ્યો અને તેણે ટામેટાને ધક્કો મારવાનું શરૂ કર્યું. ટામેટા આગળ રગડવા લાગ્યા. અરે વાહ વાહ ભાઈ, આ તો જોરદાર આઈડિયા છે. તીતી ઘોડો આ રીતે તે ટામેટાને ગબડાવતો તેમના દર પાસે લઈ ગયો. બીજું પણ લાવું છું, તમે અહીંયા જ રોકાઓ. તે ફરીથી હવામાં ઉડ્યો અને આ જ રીતે બીજું ટામેટું તેમના દર પાસે લાવ્યો. ધન્યવાદ મોટા ભાઈ. આના પર કીડી રાણી બોલી, અરે ભાઈ, તમારા માટે તો આ કામ ખૂબ જ સહેલું છે. તમારે પણ શિયાળા માટે અત્યારથી જ ખાવાનું જમા કરી લેવું જોઈએ. આ વખતે ભારે હિમવર્ષા થઈ શકે છે. જમીનનો કોઈ પણ ભાગ ક્યાંય જોવા નહીં મળે. ત્યારે તને ખૂબ હેરાનગતિ થશે. અરે તમે તમારા કામમાં લાગેલા રહો. હું તો ક્યાંય ઉડીને જઈ શકું છું. અહીંયાથી નહીં તો બીજે ક્યાંયથી. હું મારા ખાવાની વ્યવસ્થા કરી જ લઈશ. આમ કહી તે ત્યાંથી ઉડી ગયો. થોડા દિવસમાં જ કીડીઓએ ઘણું ખાવાનું ભેગું કર્યું. તેઓ તેમના દરમાં જ બેઠી હતી. એવામાં કેટલાક મકોડા ત્યાં આવ્યા. ચલો, તમે બધા દરને ખાલી કરો. અરે, ઘણી મહેનત કરીને અમે આ ખાવાનું જમા કર્યું છે અને આ અમારું દર છે.
હવે અમે તેને કેમ છોડીએ? જુઓ, ઠંડી વધુ વધી રહી છે. અત્યારે જ નીકળો, નહીં તો નીકળવાનું મુશ્કેલ થઈ જશે. હવે કીડી મકોડામાં લડાઈ થવા લાગી. એવામાં તીતી ઘોડો ત્યાંથી પસાર થતો હતો. અરે, આ કીડીઓના દરમાંથી કેવો અવાજ આવી રહ્યો છે? તીતી ઘોડો દરમાં ઘૂસી ગયો તો તેને ત્યાં મકોડા જોવા મળ્યા. શું થયું? તમે લોકો આમ કેમ વાત કરી રહ્યા છો? મોટા ભાઈ જો ને, આ કીડીઓ અમારી સાથે દાદાગીરી કરી રહી છે. અમને કહે છે કે આ દરને ખાલી કરી દો. કેમ ભાઈ, તમે એમ કેવી રીતે આ લોકોને નીકાળી શકો? આ આમનું ઘર છે અને તેમાં રાખેલો સામાન પણ. અમને જ્ઞાન આપવાની વાત ના કર અને તારા કામથી કામ રાખ અને અહીંયાથી નીકળ, સમજ્યો? અચ્છા, હું મારા કામથી કામ રાખું? સારું, હું તને દેખાડું છું કે હું શું કરી શકું. તીતી ઘોડો હવામાં ઉડ્યો અને બધા મકોડાને ડંખ મારવા લાગ્યો. અરે અરે, આ તો આપણી હડ્ડી પસલી એક કરી દેશે. જઈએ ભાઈ જઈએ, ઊભો રહે. તીતી ઘોડો રોકાઈ ગયો અને બધા મકોડા ત્યાંથી જતા રહ્યા. અરે વાહ મોટા ભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કઈ વાંધો નહીં વહાલી કીડીઓ, હવે હું જાઉં છું. દરમાંથી નીકળ્યા પછી તે સાંજ સુધી ફરતો રહ્યો. ઠંડી ખૂબ વધી રહી હતી અને તેને ભૂખ પણ લાગી હતી અને ઉડવામાં પણ તેને તકલીફ થતી હતી. અરે, જમીન પર તો બરફ ફેલાયેલી છે. એક પત્તું ઘાસનું દેખાતું નથી. હવે હું શું ખાઉં? તે ઉડવા માંગતો હતો પણ ઠંડીને કારણે તેની પાંખો પણ અકળાઈ ગઈ. ઠંડીના પવનો તેને પાછળ તરફ ધકેલી ગયા. પવનને કારણે તે કીડીઓના દરની અંદર જઈને પડ્યો. તેને જોઈને કીડીઓ તો હેરાન થઈ ગઈ. અરે, આ તો પેલા ભાઈ છે. તેમની આવી હાલત કોણે કરી? લાગે છે કે ઠંડીના કારણે તેમનું શરીર જકડાઈ ગયું છે. આપણે જલ્દી કંઈક કરવું પડશે. આપણે જે લાકડા ભેગા કર્યા હતા તેમાંથી થોડાક લાકડા લાવીને તેમની સામે આગ સળગાવ. ત્યાં સુધી હું મારા ખોરાકમાંથી થોડાક લીલા પાંદડા લાવું છું. અમુક કીડીઓએ તીતી ઘોડાની સામે લાકડીઓ મૂકી આગ સળગાવી અને કીડીઓની રાણી તે ખૂણામાં ગઈ જ્યાં તેઓએ ખાવાનો સામાન સંગ્રહ કરીને રાખ્યો હતો. ત્યાંથી તેણે દાડમમાં લાગેલું પાંદડું તોડ્યું અને પાછી તીતી ઘોડા પાસે ગઈ. તીતી ઘોડાની પાસે કીડીઓએ સરસ આગ સળગાવી અને હવે તીતી ઘોડાની આંખ ખુલી ગઈ. આ આગની ગરમીને કારણે રાહત મળે છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તેમાં આભાર વ્યક્ત કરવાની શું જરૂર છે? તમે જ તો અમને પેલી કીડીઓથી બચાવ્યા હતા. જો તમે તેવું ના કર્યું હોત તો અમે પણ તમારી જેમ ક્યાંક ઠંડીમાં જકડાઈને પડ્યા હોત. પણ તમારા બધાની વાત માનીને જો મેં ખાવાનું ભેગું કર્યું હોત ને તો હું ભૂખ્યો ના હોત. તમારે ભૂખ્યા રહેવાની કાંઈ જ જરૂર નથી. આ લો એક લીલું પાંદડું. અરે વાહ, આ તો દાડમનું પાંદડું છે ને, મને બહુ ભાવે છે. આમ કહી તે પાંદડું ખાવા લાગ્યો. આગની સામે બેસીને તેની ઠંડી દૂર થઈ અને પાંદડું ખાઈને તેની ભૂખ શાંત થઈ અને તે એકદમ સ્વસ્થ થઈ ગયો. આવતી ઋતુમાં હું પણ તમારી જેમ ખાવાનું ભેગું કરીશ અને તમારી સાથે આ જ દરમાં શિયાળાની ઋતુ પસાર કરીશ. આ સાંભળી કીડીઓ ખુશ થઈ અને પછી બધા આગની સામે બેસીને વાતો કરવા લાગ્યા. અરે કાળુ કાગડા, બોલ, કેમ આવવાનું થયું? તારી પાસે એક પરી રહેતી હતી ને, તે ક્યાં છે? એ મારી ઈચ્છાઓને પૂરી કરતી ન હતી, તેથી મેં તેને બોતલમાં બંધ કરીને જંગલની જમીનમાં દાટી દીધી. થોડા દિવસ પછી જ્યારે હું કાઢીશ ત્યારે મારી ઈચ્છા તેને પૂરી કરવી જ પડશે. એવું કશું જ નહીં થાય. તેને જમીનમાં દાટી હતી ને તો છોટું હરણે તેને નીકાળી દીધી. આ શું બોલે છે? હા, તેને પરીને બોટલમાંથી આઝાદ કરી નાખી. શું? એ હરણે પરીને આઝાદ કરી? છોટું હરણ, હું આવી રહ્યો છું. મૂનલેન્ડ જંગલમાં સુંદર મજાની સવાર હતી. બધા જાનવર તળાવને કિનારે પાણી પીવા માટે આવ્યા હતા. વાહ, કેટલું ઠંડુ અને મીઠું પાણી થઈ ગયું છે આપણા તળાવનું. ખરેખર એ પરી માટે દિલથી પ્રાર્થના નીકળે છે, જેણે આપણા સુકાયેલા તળાવને પાણીથી ભર્યું હતું. હા, ખરેખર નીલી પરીનો ઉપકાર આપણે જીવનભર નહીં ચૂકવી શકીએ.
ત્યાં જ કાલુ કાગડો ત્યાં આવ્યો અને બધાને જીવતા જોઈને હેરાન થઈ ગયો. અરે, આ તળાવ પાણીથી કેવી રીતે ભરાઈ ગયું? 2 મહિના પહેલા તે સુકાઈ જવાને કારણે જ હું અહીંયાથી નીકળી ગયો હતો, પણ આ તળાવ છલોછલ કેમ છે? તું તો શરૂઆતથી જ ડરપોક છે. જરાક મુશ્કેલી આવી નથી કે ભાગી છૂટ્યો. બહુ બકબક ના કર. આટલું કે આટલી બધી ગરમી હોવા છતાં તળાવ ભરેલું કેમ છે? 2 મહિના પહેલા જ્યારે અમે બધા સુકાયેલા તળાવથી હેરાન હતા ને, ત્યારે મને બોટલમાં કેદ એક પરી મળી. મેં તેને બોટલમાંથી આઝાદ કરી હતી અને તેણે જ આપણા તળાવને પાણીથી લબાલબ ભરી દીધું. શું કીધું તે? એક પરી જે બોટલમાં બંધ હતી? હા, કેમ? શું થયું? ના, કંઈ નહીં. આમ કહી કાગડો ત્યાંથી જતો રહ્યો. ઘણા સમય પછી તે એક ઝૂંપડી પાસે પહોંચ્યો કે જ્યાં એક શિકારી હતો. અરે કાળુ કાગડા, બોલ, કેમ આવવાનું થયું? મોન્ટુ શિકારી, તારી પાસે એક પરી રહેતી હતી ને, તે ક્યાં છે? એ મારી ઈચ્છાઓને પૂરી કરતી ન હતી, તેથી મેં તેને બોતલમાં બંધ કરીને જંગલની જમીનમાં દાટી દીધી. થોડા દિવસ પછી જ્યારે હું કાઢીશ ત્યારે મારી ઈચ્છા તેને પૂરી કરવી જ પડશે. એવું કશું જ નહીં થાય. તેને જમીનમાં દાટી હતી ને, તો છોટું હરણે તેને નીકાળી દીધી. આ શું બોલે છે? હા, તેને પરીને બોટલમાંથી આઝાદ કરી નાખી અને પરીએ તળાવને પાણીથી ભરી દીધું. હવે જંગલના બધા જાનવર બહુ ખુશ છે. શું? એ હરણે પરીને આઝાદ કરી? છોટું હરણ, હું આવી રહ્યો છું. શિકારી ખૂબ ગુસ્સે હતો. તે જ વખતે જંગલમાં જતો રહ્યો. છોટું હરણ રામુ હાથી અને શિયાળ સાથે રમતો હતો. થોડેક દૂર એક ઝાડ પર શિકારી ઘાત લગાવીને બેઠો હતો. ચલો છોટું હરણ, હવે તમે સંતાઓ અને હું તમને શોધું. આમ કહી રામુ હાથીએ આંખો બંધ કરી અને ગણતરી કરવા લાગ્યો. દુર્ભાગ્યથી છોટું હરણ તે ઝાડની પાછળ સંતાયો કે જ્યાં શિકારી બેઠો હતો. આવી ગયો મારો શિકાર. શિકારીએ એક ભારે જાળ છોટું હરણ પર ફેંકી અને છોટું હરણ તેમાં ફસાઈ ગયો. અરે, આ જાળ ક્યાંથી આવી ગઈ? છોટું હરણ! બંને તેની તરફ ભાગ્યા, પણ શિકારીએ છોટું હરણના માથા પર બંદૂક તાંકી દીધી. જો કોઈ પણ મારી નજીક આવ્યું ને, તો અને હું ગોળી મારી દઈશ. રામુ હાથી તેને ટક્કર મારવાનો જ હતો, પણ છોટું હરણનો જીવ બચાવવા માટે તેણે ટક્કર ના મારી. થોડા સમય પછી શિકારી છોટું હરણની સાથે તળાવને કિનારે બેઠો. શિકારીએ હજુ પણ છોટું હરણના માથા પર બંદૂક તાકી હતી. જો કોઈ જાનવર આ તળાવેથી પાણી પીશે ને, તો હું આ છોટું હરણને ગોળી મારી દઈશ. આ સાંભળી બધા જાનવરોને તેની ઉપર ગુસ્સો આવ્યો, પણ બધા લાચાર હતા. ઘણા બધા તરસ્યા જાનવર ધીરે ધીરે ત્યાં ભેગા થવા લાગ્યા. અમને બહુ તરસ લાગી છે, પણ અમે તળાવેથી પાણી નહીં પીએ. તમે મારી ચિંતા ન કરો. મારો જીવ બચાવવા માટે હું આખા જંગલને તરસ્યું ન રાખી શકું. તમે બધા પાણી પીને પોતાની તરસ મિટાવો. આ મને મારી નાખશે ને, તો પણ મને જરાય અફસોસ નથી. ન છોટું હરણ, જો તું પરીને ન બચાવત ને, તો આ તળાવ સુકાઈ જાત અને એ દિવસે અમે માર્યા જાત. જેણે અમારો જીવ બચાવ્યો છે, અમે એનો જીવ કેવી રીતે ખતરામાં નાખી શકીએ? દુષ્ટ શિકારી, તું ક્યાં સુધી મને બંદી બનાવીશ? મેં તારું શું બગાડ્યું છે કે તું નથી મને મારી રહ્યો કે મને જીવતો છોડી રહ્યો? એ નીલી પરીએ મારી ઈચ્છા પૂરી કરવાની ના પાડી હતી, તેથી મેં એને જમીનમાં દાટી દીધી હતી. પણ તે એને આઝાદ કરીને સારું નથી કર્યું. હવે તું તારી સામે તારા મિત્રોને મરતા જોઈશ અને પછી તું પણ તરસ્યો મરી જઈશ. અને છોટું હરણ નિરાશ થઈ ગયો. આની ઉપર બધા જાનવરો એક સાથે બોલ્યા, વાદળી પરી તું ક્યાં છે? છોટું હરણનો જીવ મુશ્કેલીમાં છે. ગમે તેટલો અવાજ લગાવી દો, પરી પાસે કઈ મોબાઈલ ફોન થોડી છે કે તમારી વાતો તેને સંભળાશે. ત્યાં બધાને એક અવાજ સંભળાયો, પાગલ શિકારી, હું અહીંયા છું. તું કોને પકડીને બેઠો છે? કોનો અવાજ છે? બધાએ જોયું તો એક બીજું છોટું હરણ સામેથી આવી રહ્યું હતું. અરે, આ બે છોટું હરણ કેવી રીતે થઈ ગયા? બે નહીં, છોટું હરણ તો હું જ છું.
એ તો કઈ બીજું છે. એમ સારું, તો હું તને જ પકડી લઉં છું. શિકારીએ છોટું હરણને છોડ્યો અને પેલા બીજા છોટું હરણની પાસે જઈને તેના માથા પર બંદૂક તાકી. જો કોઈએ પાણી પીધું તો એને મારી નાખીશ. કેટલો ગાંડો શિકારી છે, હજુ મને ઓળખી નથી શક્યો. ત્યાં એક બીજું છોટું હરણ આવ્યું. તેને જોઈને તો બધાના હોશ ઉડી ગયા. હે? ત્રીજું છોટું હરણ? હે? હવે હું ગાંડો થઈશ. આ જંગલમાં કેટલા છોટું હરણ છે? શિકારીને આ રીતે ચીસો પાડતા જોઈને બધા જાનવર હસવા લાગ્યા. પછી બધાએ તળાવમાંથી પાણી પીને પોતાની તરસ छिपाવી. તે આ સારું નથી કર્યું. જો છોટું હરણ 3 હોય તો હું 3ને મારી નાખીશ. જેવો શિકારી બંદૂક ચલાવવા જાય છે તેવી તેની બંદૂક તરત જ હવામાં આપમેળે ફંગોળાય છે. હે? આ શું થઈ રહ્યું છે? ત્યાં જ નીલી પરી બધાની સામે આવી. તેને જોઈને બધા ખુશ થઈ ગયા. દુષ્ટ શિકારી, જે છોટું હરણને તે પકડ્યો હતો તે જ સાચો છોટું હરણ છે. પછી આવવાવાળા તો બધા મારા જાદુની અસર હતી. હવે બીજા 2 છોટું હરણ ગાયબ થઈ ગયા. આ જોઈને શિકારી પોતાના માથાના વાળ ખેંચવા લાગ્યો અને જોરથી બૂમ પાડી. ધત્તરીકી, તે મને ઉલ્લુ બનાવ્યો. શું કહ્યું તે? ઉલ્લુ બનાવ્યું? આઈડિયા તો સારો છે. આમ કહીને નીલી પરીએ પોતાની જાદુઈ લાકડી ફેરવી તો શિકારી ઘુવડ બની ગયો. હે? આ શું થયું? આ શું થયું? હું ઘુવડ બની ગયો. તે બધા પ્રાણીઓને ખૂબ હેરાન કર્યા છે ને. હવે તું જ આ પ્રાણીઓનું જીવન જીવીને જોજે કે કેટલું મુશ્કેલ હોય છે. ના ના, હું પાછો આવીશ. હું ઠીક થઈને પાછો આવીશ. આમ કહીને તે ત્યાંથી ઉડી ગયો. ધન્યવાદ નીલી પરી. જો તું સમયસર ન આવત ને તો અમે બધા માર્યા જાત. તમારા ઉપર ક્યારેક કોઈ પણ મુશ્કેલી આવે તો અચકાયા વગર જરૂર મને યાદ કરજો. હવે હું જાઉં છું. બાય બાય મિત્રો. બાય બાય છોટું હરણ. આમ કહીને પરી હવામાં ઉડી અને બધા જાનવર તેને હાથ હલાવતા હલાવતા ટાટા કરવા લાગ્યા.